રાધે રાધે દોસ્તો, આજ છે અષાઢી બીજ. તો આપણે જવાનું છે વેણુ દાદાના દર્શન કરવા. તો આપણે બાઇકને ચાલુ કરીને નીકળી ગયા વેણુધામ જવાને. વચ્ચે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા હાલીને જતા હતા અને એમાં આપણા પ્રવીણભાઈ પણ હાલીને આવતા હતા. તો કાક મુમાએ કે હું હાલીને આવીશ. તો આપણે આવી ગયા સીધા દાદાના દરબારમાં દર્શન કરવા. તો આપણે વણેશ્વર દાદાના દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો. અને દર્શન કરી લીધા તો કમેન્ટમાં જય વણેશ્વર દાદા લખવાનું ભૂલતા નહીં. પછી આપણે બધા સાથે દાદાનો પ્રસાદ લીધો અને પ્રસાદ લઈને બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાનું. થોડીક વારમાં આપણે આવી ગયા ઘરે. પછી સાંજના બધા મિત્રો સાથે હનુમાન દાદાના મંદિરે ભેગા થઈને બાઇક લઈને નીકળી ગયા. લખાગઢ ક્રિકેટ રમવાના આવી ગયા ગ્રાઉન્ડમાં મનગઢ સામે મેચ રમવા. પહેલી મેચમાં મારી બેટિંગ આવી તો નરેશ પહેલા 2 બોલમાં ચોગ્ગો ને છગ્ગો માર્યો. પછી બાઉન્ડ્રી ઉપર કેચ આઉટ થઈ ગયો. એની સાથે મહારાજ પણ કટ આઉટ થઈ ગયા. તો પછી જગ્ગુએ 2-3 ચોગ્ગા મારીને 4 ઓવરમાં 36 રન બનાવ્યા. પછીની 4 ઓવરમાં દિનેશે છગ્ગા ચોગ્ગાનો વરસાદ કર્યો, જેથી સામેવાળી ટીમને 8 ઓવરમાં 84 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચ તો અમે 12 રનથી જીતી ગયા. પછી બીજી મેચમાં અમારી ફિલ્ડિંગ આવીને 8 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ મળ્યો. તો શરૂઆતમાં તો અમારી સારી એવી બેટિંગ થઈ, જેથી 4 ઓવરમાં 46 રન બનાવી નાખ્યા. અને પછીની 2 ઓવરમાં 2-3 છગ્ગાની મદદથી 31 રન બનાવી નાખ્યા, જેથી હવે ખાલી 2 ઓવરમાં 26 રન જોતા હતા. તો છેલ્લી 2 ઓવરમાં વિકેટ પડી જવાના કારણે ખાલી 10 રનથી શોર્ટ રહી ગયા. પછી બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાના આવી ગયા ઘરે. તો ગાઈસ આવા નવા વ્લોગ જોવા માટે લાઈક શેર ફોલો કરી દેજો. રાધે રાધે.